શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમા વિશેષ હાજર રહ્યા હતા. મધ્યાહન ભોજન યોજના, જે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખાય છે, તેનું અમલ વર્ષ 2022થી શરૂ થયો છે. જો કે આ યોજનાની શરૂઆત 1984 થઈ હતી અને તે સમયે આ યોજના જવાહર રોજગાર યોજના સાથે જોડાયેલ હતી. આ યોજનામાં રસોઈયા, મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે. છતાં તેમને માત્ર ₹2500 થી ₹4500 સુધીનું માનદ વેતન મળે છે. આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા તેના વિરુદ્ધ રૂપે આગામી 2 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે, તેમ કાર્યક્રમમાં જણાવાયું હતું. દરેક જિલ્લા કલેક્ટરને દેશના વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર મોકલાશે. સાથે સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસતા પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે અને ખાસ કરીને ભરૂચના ઝઘડિયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને 40 થી 100 કિલોમીટર દૂરથી વહેલી સવારે 3 વાગ્યે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમયસૂચિ અને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ 72 તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે, તેમ જણાવાયું હતું. આ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમની જોરથી તાળી પડશે એટલું જોરથી આપણું કામ થશે. હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનો કેન્દ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી આવ્યા બાદ ગુજરાત ખાતે કેન્દ્રીય રસોડાની મિડ ડે મીલમાં જે જાહેરાતથી જે ચોંકાવનારો વિશે ધ્યાન આવ્યો છે અને ભરૂચ ખાતે જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો અને સંચાલક રસોઈયાએ હેલ્પરો ખૂબ જ વેદના લઈને આવ્યા છે. 1984થી મિડ ડે મીલ યોજનામાં કામ કરતા રસોઈયા હેલ્પર, હું આપણે નોંધની વાત એ કહીશ કે રસોઈયા હેલ્પરે ખાસ વિધવાને તેકતા બહેનો છે, વર્ષોથી કામ કરે છે. એમની કદર કરવાને બદલે રાજ્ય સરકારે તાજેતરમાં બજેટમાં 551 કરોડ રૂપિયાની જોગવાઈ કરી કેન્દ્રીય રસોડા આપવાનો નિર્ણય કર્યો છે. સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને ભરૂચમાં ઝઘડિયામાં કામ ચાલુ કર્યો છે. અમને સમાચાર મળ્યા, આજે આપ જોઈ શકો છો કે હજારો લોકો આજે એકઠા થયા છે. અમે કલેક્ટરશ્રીને પણ આ રજૂઆત કરવાના છીએ. પણ સાથે સાથે કેન્દ્રીય અધ્યક્ષ તરીકે હું આપને જણાવવા માગીશ કે આગામી 1 જુલાઈથી અમારું સમગ્ર દેશમાં 400 જિલ્લામાં આવેદનપત્રનું આયોજન છે. એમાં ગુજરાત ખાતે કેન્દ્રીય રસોડાનો સ્પેશિયલ કાર્યક્રમ વિરોધનો કરવામાં આવશે. એની શરૂઆત ભરૂચથી કરીએ છીએ. ઝઘડિયા ખાતેની તાત્કાલિક આ કેન્દ્રીય રસોડાની કાર્યક્રમ બંધ કરી દે, અન્યથાના પ્રભાવ સમગ્ર ગુજરાતમાં પડશે અને સાથે સાથે કેન્દ્રમાં પણ આનો પ્રભાવ નકારાત્મક પડશે. યોજના માટે ખૂબ જ ગંભીર બાબત છે. ભારત સરકારની ગાઈડલાઇન છે કે રસોડામાં, શાળામાં આવેલા રસોડામાં ભોજન બનાવીને આપવાનું. એમ છતાં આ યોજનામાં જેમ જેમ સરકાર બાળકો માટે પૈસા વધારતી જાય છે એમ ખાનગી સંસ્થાઓના પ્રલોભનો અને એની લાલચ વધી છે. એનું તાદર્શ ઉદાહરણ આ છે અને વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખમાં લઈને આ વહીવટ કર્યો હોય એવું લાગે છે. તાત્કાલિક આ યોજના ખાનગીકરણની બંધ કરે અને આગામી દિવસોમાં જલદ કાર્યક્રમોની પણ આજે અમે ભરૂચ જિલ્લામાંથી જાહેરાત કરીએ છીએ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.